નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અડધી કિંમતે વસ્તુ ખરીદવાની લાલચમાં ફસાતા નાગરિકોએ ચેતવું જરૂરી બન્યું છે। અડધી કિંમતે વસ્તુ અપાવવાની લાલચે નાગરિકો સાથે છેતરપિંડી થઈ રહ્યા હોવાના કિસ્સા સામે આવ્યા છે, જેમાં એક વ્યક્તિ વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે। આ મામલે એડવોકેટ દીપક ભગત દ્વારા પ્રતિક્રિયા આપી લોકોને આગળ આવી આવા લોકોને ખુલ્લા પાડવા માટે અપીલ કરવામાં આવી છે। જીતેન્દ્રસિંહ રાજપુરોહિત નામના શખ્સ વિરુદ્ધ ફતેગંજ, સયાજીગંજ, ગોરવા જેવા અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે। આ ઇસમ દ્વારા અલગ અલગ લોકો સાથે 50,000થી લઈને 45 લાખ સુધીની ઠગાઈ કરવામાં આવી। 200 ઉપરાંત વ્યક્તિઓ સાથે તેણે 5 કરોડ ઉપરાંતની રકમની ઠગાઈ કરી છે। આ વ્યક્તિ દ્વારા લોકોને અલગ અલગ વસ્તુ અને ગોલ્ડ અડધી કિંમતે અપાવવાની લાલચ આપી પહેલીવાર અડધી કિંમતે વસ્તુ આપતો અને પછી વિશ્વાસ કેળવી વધુ રૂપિયા નાગરિકો પાસે માંગી ત્યારબાદ તેમની સાથે છેતરપિંડી આચરતો। આવા વ્યક્તિ સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે। એડવોકેટ દીપક ભગતના જણાવ્યા અનુસાર જે ફરિયાદ થઈ છે તે ખૂબ જ ઓછા પ્રમાણમાં છે। હજુ પણ ઘણા બધા લોકો છે કે જેની સાથે આ પ્રકારનો છેતરપિંડીનો બનાવ બન્યો છે। એવા લોકો વધુમાં વધુ આગળ આવે તેવી અપીલ એડવોકેટ દ્વારા કરવામાં આવી છે। સાથે જ પોલીસ વિભાગને પણ આ મુદ્દે ગંભીરતાથી તપાસ કરી લોકોને ન્યાય મળે તે માટે પોલીસ કમિશનરને પણ અપીલ કરવામાં આવી છે। જો પોલીસ દ્વારા યોગ્ય રીતે તપાસ કરવામાં આવે તો આવા ઘણા કેસ સામે આવે તેવું લાગી રહ્યું છે। આમાં જીતેન્દ્રસિંહ માનકસિંહ રાજપુરોહિત કરીને એક આરોપી છે। એની વિરુદ્ધમાં ફતેગંજ, સયાજીગંજ, ગોરવા અને વિવિધ પોલીસ સ્ટેશનોમાં ગુના નોંધાયા છે અને હજુ ફરિયાદો થયેલી છે। હવે અમુક પોલીસ સ્ટેશનોમાં એની ફરિયાદમાં ડિલે થવાથી કોઈ તપાસ થઈ નથી રહી અને અમુક પોલીસ સ્ટેશનોમાં જે તપાસ થઈ છે અધૂરી થઈ છે। હવે આવો એક ગુનેગાર કે જે સમાજ માટે જેવો કોર્ટમાંથી બેલ પર છૂટે છે અને તરત જ બીજા વિક્ટીમ ઊભા કરી દે છે અને ઇકોનોમિકલી ફ્રોડ બહુ મોટા પ્રમાણમાં કરી રહ્યો છે। વડોદરામાં ઓછામાં ઓછા 200થી વધારે લોકો સાથે એને 50,000થી લઈને 45 લાખ સુધીની ઠગાઈ કરી છે। સો આ કેસમાં હરની પોલીસ સ્ટેશનમાં આજથી 15 દિવસ પહેલાં ગુનો નોંધાયો, છેલ્લો ગુનો, અને એમાં એને આગોતરા મૂકી એને ખોટા એડ્રેસ આપ્યા છે એવું ઓબ્ઝર્વેશન કરીને કોર્ટે રિજેક્ટ કરી। પછી એ પરમ દિવસે પોલીસ સ્ટેશનમાં હાજર થયો છે અને એક દિવસના રિમાન્ડ બાદ આજે એને રેગ્યુલર જામીન અરજી મૂકી અને એમાં એ રેગ્યુલર જામીન અરજી નામદાર। હવે આ વ્યક્તિએ છે ને XYZ કરીને આપણે 3 પર્સન લઈએ। હવે એને કોઈ X પર્સન પાસેથી કોઈ રકમ લીધી અને Yને ઓફર કરી કે હું તને કોઈ ડિવાઇસ એટલે કે આઈફોન છે, ગોલ્ડ છે, ફ્રીજ છે એ બજાર કરતાં અડધી કિંમતે તને હું આપીશ। હવે એ જે અડધી કિંમતે આપવા માટે એ વાય પાસેથી જે પણ ક્રેડિટ કાર્ડ લે, રકમ લે, એ રકમનો એનો ઉપયોગ કરે અને એ વાયને અડધી કિંમતે એ વસ્તુ પહોંચતી કરે। હવે જ્યારે આ વાય એના વિશ્વાસમાં આવી જાય એટલે એને એ બીજી ઓફર આપે વાયને કે હવે તારે કોઈ બીજી વસ્તુ જોઈતી હોય તો તું મને કહેજે। એટલે એ વાય છે ને એને સસ્તા ભાવે મળી હતી પહેલી વસ્તુ, એટલા માટે એને વધારે રકમ આપે। ધારો કે પહેલાં 1 લાખ આપ્યો તો બીજી વાર 10 લાખ આપે। એવી રીતે 10 લાખ જ્યારે આપે એટલે એ રકમમાં જે વસ્તુ માંગી હોય એ વસ્તુ એને પહોંચાડે નહીં અને 2-3 મહિના ખેંચાઈ જાય અને પછી ફરીથી એ ઝેડનો કોન્ટેક્ટ કરે અને ઝેડનો કોન્ટેક્ટ કરીને આજે 10 લાખ રૂપિયા વાય પાસેથી લીધા, એ ઝેડને કહે કે હું તને કોઈક મોબાઈલ આપીશ કે કોઈ વસ્તુ આપીશ અને એને અડધી કિંમતે આપી બી દે, પણ એ રકમ શેની હોય, કોની હોય કે વાયની। વાયને જે આપેલી વસ્તુની રકમ કોની હોય તો કે એક્સની। સો આવી રીતે એને અલગ અલગ વડોદરામાં ઓછામાં ઓછા 200થી વધારે લોકોને ઠગ્યા છે। કેટલી રકમ હશે અત્યારે? ઓછામાં ઓછી આ રકમ નાની મોટી થઈને 5 કરોડથી ઉપર હશે। સાહેબ, જે રીતે કહેવામાં આવે છે કે પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ કરવામાં આવે છે, વ્યાજખોરો હોય કે એ રીતે લાગે છે કે આ પ્રકારની ડ્રાઈવ કોઈ ચલાવવી જોઈએ જેથી કરીને આવી રીતે બીજા કોઈ છેતરાયા હોય કે સામે ના આવી શકતા હોય એ આવે અને હજુ બી મોટું ફ્રોડ નીકળી શકે। તમારા થકી મારી CP સાહેબને એ જ વિનંતી છે કે આ પર્ટિક્યુલર ક્રાઇમ માટે અને આ આરોપી વિરુદ્ધ
વડોદરામાં ઓછામાં ઓછા 200થી વધુ લોકો શિકાર બનેલા છે અને હાલ ખાલી 1% લોકો બહાર આવ્યા છે. તો મારી સીપી સાહેબને વિનંતી છે કે આના માટે આના અગેન્સ્ટમાં જેટલા પણ લોકો આવી શકે એના માટે જે પણ ડ્રાઈવ ચલાવવી જોઈએ એ સીપી સાહેબે ચલાવવી જોઈએ. શું લાગે છે કે જે રીતે પોલીસ તપાસ કરી રહી છે, અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે, અલગ અલગ પોલીસ સ્ટેશને જે તપાસ કરી છે એ કઈ રીતની તપાસ છે? એ તપાસ કરી છે એ બરાબર થઈ છે કે હજુ બી એની ઉપર તપાસ કરવી જરૂરી છે? આમાં એવું છે કે જ્યાં સુધી આ ક્રાઇમ શોધવામાં જેટલા હું અને ફરિયાદીઓ જેટલા પણ ઇન્વોલ્વ છે એમાં મને જ્યાં સુધી લાગે છે કે વડોદરા પોલીસ પાસે ઇકોનોમિકલ ક્રાઇમ શોધવા માટે સક્ષમ અધિકારીઓ નથી. અને અત્યારે પણ એક સીપી સાહેબમાં અરજી થયેલી છે જેમાં ફ્રોડ 32 લાખનો થયો છે આ જ આરોપી વિરુદ્ધમાં. એમાં એમને અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં જ્યુરિસ્ડિક્શન બાબતે ફેરવવામાં આવ્યા છે અને છેલ્લા 4 મહિનાથી આ ફરિયાદ નોંધાયેલી નથી. અને હજુ પણ અત્યારે મને લેટેસ્ટ જાણકારી પ્રમાણે આ જે સીપી સાહેબમાં અરજી ગઈ છે એમાં કારેલીબાગ પોલીસ સ્ટેશનના એક અધિકારી એવું કીધું કે આમાં તો અગાઉ સાક્ષી બનાવી દેવા જોઈએ. તો મને જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી આ ક્રાઇમ છે એ ઇકોનોમિકલ ક્રાઇમ છે અને આની પર ખૂબ જ ધ્યાન આપવાની જરૂર છે. અને જ્યારે આવો કોઈ ક્રાઇમ અલગ અલગ એરિયાના વડોદરા અલગ અલગ એરિયામાં થતો હોય ત્યારે આ ક્રાઇમને સિરિયસ લેવો જોઈએ. અને અગર આ સિરિયસ ના લેવામાં આવે તો જે લોકોની બચત છે એ બચત ખલાસ થઈ રહી છે. અચ્છા, આમાં તો એક વિક્ટીમ એવો છે કે જેને આને ઠગ્યો અને એને હાર્ટની સર્જરી કરવી પડી. એટલું બધું તકલીફ થઈ છે લોકોને. વડોદરા પોલીસને મારી ખાસ વિનંતી છે કે આ ક્રાઇમ બાબતે સક્ષમ અધિકારીઓ આમાં તપાસ અધિકારી તરીકે રાખવામાં આવે. અને આમાં ખાસ તો એ કે અમુક એમાં ચાર્જશીટો થઈ ગઈ છે. હવે ચાર્જશીટોમાં જે આરોપીએ પોતાના ખાતામાં પૈસા લીધા છે એની જ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી છે. એ જે પૈસા પોતાના ખાતામાં લઈને કયા કયા વોલેટ્સમાં નાખ્યા છે અમે આ વોલેટ્સ બાબતે પણ પોલીસનું ધ્યાન દોર્યું છે કે આને અલગ અલગ વોલેટો બનાવેલા છે અને એ વોલેટોમાં એને પૈસા ટ્રાન્સફર કરેલા છે, પણ છતાંય આ બાબતે કોઈ તપાસ થઈ નથી. તો શું લાગી રહ્યું છે જે રીતે તપાસ થાય છે ઈચ્છા શક્તિનો અભાવ છે કે કેમ છે? હવે પોલીસ ફોર્સ તો છે પણ જે સક્ષમ અધિકારીઓ જે આંકડાકીય જ્ઞાન ધરાવતા હોય એવા તપાસ અધિકારીઓનો અભાવ છે અને ઈચ્છા શક્તિ તો મને લાગે છે કે ઈચ્છા શક્તિનો ખાસ અભાવ છે.